ભાજપને ઘરભેટી કરવાની છે ભાજપને કઈ રીતે ઘરભેગી કરશો? અને આ ભાજપ સરકારથી નાના માણસોને બહુ તકલીફ છે, મોટી તકલીફ છે, મોટા ઉદ્યોગપતિને ફાયદો છે, નાના માણસોને જ તકલીફ છે. કોંગ્રેસ સરકારની અંદર કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે એકબીજા ટાટિયા ખેંચની અંદર છે. એટલે 2027ની અંદર આ ભાજપની સરકારને, તાનાશાહી સરકારને નેસ્ત નાબૂદ કરવાનો વારો આવી ગયો છે. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે તમે 2000 રૂપિયા મળે છે 3-4 મહિને. તો 2000માં શું થાય? હું 2000માં દવાખાનું નથી થતું, તાવે નથી જતો. 2000 તો એક લોલીપોપ પકડાવી છે. ખેડૂતોની આવક ડબલ કરી દેશું. ક્યાં ખેડૂતોની આવક ડબલ થઈ? ખેડૂતોને મોબાઈલોના કવર હજી 5 વર્ષની અંદર બદલા નથી. એટલે લોકો નારાજ છે ભાજપથી ને હવે આમ આદમી પાર્ટીનો લોકોને સહારો મળ્યો છે. 10,000 કરોડ રૂપિયા તો અમને એવું લાગતું હતું કે અમારે પૈસા લેવા માટે કોથળા લઈને જવું પડશે એમ. એની બદલીમાં હજુ સુધીમાં ખેડૂતને અમુક સેટલમેન્ટ જે ખેડૂત છે એની લોકોને તો પૈસા હજી મળ્યા જ નથી. પીવાના પાણીમાં કાયદેસરનું ગટરનું પાણી આવે છે. આ અધિકારીઓ ભાજપના કહેવાથી કોઈ વ્યક્તિને કોઈ વ્યવસ્થિત જવાબ નથી આપતા, એના ટાઈમ ટેબલ પ્રમાણે, એના એસ્ટિમેટ પ્રમાણે કામ નથી કરતા. આમ આદમી પાર્ટીની પરિવર્તન લાવ ખેડૂત બચાવો યાત્રા છે તે સોમનાથથી લગભગ શરૂ થઈ ગઈ છે. તમામ નેતાઓ પહોંચ્યા છે અને તેઓ દર્શન કરી રહ્યા. આપણી સાથે આમ આદમી પાર્ટીના અહીંયા કાર્યકર્તાઓ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે સાહેબ આપનું? મારું નામ ખેર કલ્પેશ કુમાર. કલ્પેશભાઈ, શેના માટે અહીંયા આવ્યા? અહીંયા જે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર ભ્રષ્ટાચારી ભાજપનું શાસન છે, આ 30 વર્ષની અંદર ખેડૂતો ઉપર જે અન્યાય થઈ રહ્યો છે એના વિરોધની અંદર સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી યશોદાનભાઈ ગઢવી, પ્રવીણભાઈ રામ અને મનોજભાઈ સોરઠિયાના નેતૃત્વની અંદર પરિવર્તન લાવો કિસાન બચાવો ન્યાય યાત્રા લઈ અને આજે શુભારંભ સોમનાથની આ પાવન ધરતી ઉપરથી અમે કરી રહ્યા છો. જે ખેડૂતોના હક માટે, ખેડૂતોની જે મુશ્કેલીઓ પડી રહી છે એના વિરુદ્ધમાં સરકારની સામે અવાજ ઉઠાવવા માટે અમે લોકો નીકળ્યા છે. શું કહેશો આપ પણ અહીંયા આવ્યા છો? આજે ગીર સોમનાથની અંદર જે યાત્રાનું આયોજન રાખ્યું છે, ગરીબ માણસો રોજગારી, બેરોજગારી સાથે રાખી અને સાથે હાલવાના છે અને ભાજપને ઘરભેટી કરવાની છે. અને મંદિરના દર્શન કરીને આજથી સોમનાથથી ગાંધીનગર સુધી યાત્રા ચાલશે. ભાજપને કઈ રીતે ઘરભેગી કરશો? ભાજપને 77માં ઘરભેટી કરવાની છે, કેમ કે હવે બધી ગરીબ લોકો સત મૂકીને રૂપિયાવાળા પણ કાંડી ગયેલા છે. બીજા પણ આગેવાન આપણી સાથે છે. 30 વર્ષથી ભાજપ છે અહીંયા છે, વારંવાર કહેવામાં આવે છે. કોંગ્રેસ પણ હતા, બીજા નેતાઓ પણ હતા. એ તમામ નેતાઓ મહેનત કરે છે, પણ 30 વર્ષથી અહીંયા ભાજપ છે. આમ આદમી પાર્ટીને કેમ લાગે છે કે 2027ની સરકાર આવશે? કેમ કે ગુજરાતની અંદર અને ભારત સરકાર ગરીબો ઉપર બહુ અત્યાચાર કરે છે. સહારા કરી દે છે માણસોને. અત્યારે રાજકોટની અંદર જે જંગલેશ્વરની અંદર ડેમોલેશન થયું છે, નાના બાળકો, રમજાન મહિનો, મુસ્લિમ, હિન્દુ, મુસ્લિમ બધા એ લોકો બેઘર થઈ ગયા છે. અત્યારે રાડ પાડે છે. એ લોકોનો કોઈ આંસુ પૂછવા આવડવાનું કોઈ નથી. અને આ ભાજપ સરકારથી નાના માણસોને બહુ તકલીફ છે, મોટી તકલીફ છે, મોટા ઉદ્યોગપતિને ફાયદો છે, નાના માણસોને જ તકલીફ છે. તો 2027ની અંદર ભાજપ સરકારને ઘરભેગી કરવાનો હવે વારો આવી ગયો છે અને આમ આદમી પાર્ટી જ એનો સામનો કરી શકે. કેમ કે આજે 30 વર્ષથી ગુજરાતની અંદર કોંગ્રેસ સરકાર સામનો કરી શકે તેવી કોઈ પરિસ્થિતિમાં નથી. કેમ કે કોંગ્રેસ સરકારની અંદર કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે એકબીજા ટાટિયા ખેંચની અંદર છે. આમ આદમી પાર્ટી છે તે સંગઠિત છે અને મજબૂત છે અને નવી પાર્ટી છે. લોકોને ત્રીજી પાર્ટીનો મોકો જોતો હતો અને મળી ગયો છે. એટલે 2027ની અંદર આ ભાજપની સરકારને, તાનાશાહી સરકારને નેસ્ત નાબૂદ કરવાનો વારો આવી ગયો છે. દરેક માણસો છે, દરેક ગુજરાતના માણસો છે ત્રાસી ગયા છે અને 2027માં
આ લોકોને ધૂળ ચાટતા કરી દેવાનો વારો આવી ગયો છે. આપણી સાથે કાકા ક્યાંથી આવ્યા છો કાકા? અમે આમ ગામ ફરેડાથી ઉના તાલુકો. ઉના તાલુકામાંથી આવ્યા છે. તમારા ગામના ખેતીમાં શું સમસ્યા છે? તમે તો ખેડૂત લાગો છો. હા, ઓણ ખૂબ નુકસાન છે અને કોઈ પાક આવ્યો નથી ને કોઈ સરકાર તરફથી અમને સહાય ઓછી મળેલી છે પણ ઓછી મળેલી છે. હું આવું બધું અમારે કેટલા વીઘા જમીન છે તમારી? અમારે 8 વીઘા જમીન છે. અચ્છા. હા. શું નુકસાન થયું? એમાં અમારે માંડવી નથી થાય બિલકુલ. હા, અને બીજો કઠોળો કોઈ પાક થયો નથી. આવી બધી મુશ્કેલી અમારે ઓણની તો બહુ મોટી મુશ્કેલી છે. માલઢોરમાં પણ રોગ છે. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે તમે 2000 રૂપિયા મળે છે 3-4 મહિને. તો 2000માં શું થાય? હું 2000માં દવાખાનું નથી થતું, તાવે નથી જતો. તો 2000માં શું થાય? 2000માં કોઈ વસ્તુ કાંઈ થાય નહીં. અત્યારે આ દવાખાનું છે, કોઈ ખાતર છે, કોઈ ઘર વખરી જે કાંઈ આપણે જોતી હોય એમાં 2000માં શું થઈ જાય? 2000 તો એક લોલીપોપ પકડાવી છે અને એનું એક ખાલી બાનું છે કે 2000 રૂપિયા મેં આપી, બાકી 2000માં કાંઈ થાય નહીં. પણ અત્યારે તો સરકારે એવું કીધું 10,000 કરોડ રૂપિયા જે છે ખેડૂતોને આપ્યા. 10,000 કરોડ એવું કહેતા હતા જીતુભાઈ વાઘાણી. આ એ તો વારંવાર ચૂંટણી આવે તો એવું બધું બહાર પાડે છે કે ભાઈ વ્યાજ માફ કરી દઈને જે તે કાંઈ એમ કે તમને લાભ આપશું, ખૂબ જ બહાર પાડે છે. પેકેજ આપશું. જો આનંદીબેન હતા ત્યારે કપાના ભાવ નહોતા આપતા તો તે પણ પેકેજ જાહેર કર્યા હતા. રૂપાણી સાહેબે પણ પેકેજ જાહેર કર્યા હતા. એમાંથી કોઈને કાંઈ મળ્યું નથી. હા, અમે યાર્ડમાં કપા પાકા બિલથી ત્યાં દેવા ગયા કે ભાઈ હવે આપણે બિલ બતાવવું પડે કે ભાઈ અમારે આટલા અમારું એમ કે કપાસ થયો ને આ એટલી અમારે ખોટ છે. તો કોઈ કાંઈ અમને સાંભળેલા નથી. આમ એમ કે બધું કઈ ગલ છે કે સરકાર બહાર પાડે, બાકી આપતા નથી કાંઈ. તો હવે શું લાગે છે, શું કરશો પછી હવે? હવે બસ આ સરકારથી અમે હાવ ત્રાહીમાન છીએ. હવે તો આમ આદમીની સરકાર આવે અને જો કાંઈ ખેડૂતનું ભલું થાય, બાકી આ સરકાર તો કોઈ અમને કાંઈ ભલું કરે એમ નથી અમારું. આવું અમારું કહેવાય. ભૂપેન્દ્ર પટેલ કહે છે તો મૃદુ અને મક્કમ છીએ અમે. એ કાંઈ એ બસ કહે છે, બધું કહે છે. હા, આજે તમને કહું કે 30 વર્ષ એમને જ એને લાભ વાતુમાં કાઢી નાખ્યા, બાકી આપતા નથી કાંઈ. એવું અમારું કહેવાનું છે. શું કહેશો આપ? અચ્છા, શું નામ છે આપનું સાહેબ? વિપુલભાઈ. વિપુલભાઈ, શું કહેશો તમે? 30 વર્ષથી સરકાર છે, એક મનમાં જિજ્ઞાસા સાથે નીકળ્યા છો તમે લોકો કે આ વખતે સરકાર પલટી દઈશું, ખેડૂતોની વાત કરવાની છે, ટ્રેડ ડીલની વાત પણ એમાં થઈ કે અમેરિકાથી ટ્રેડ ડીલ થયું, એમાં નુકસાન થવાનું છે. કયા જે ઉદ્દેશ્ય સાથે નીકળ્યા છો હવે? અમે ગુજરાતમાં પરિવર્તન લેવા માટે નીકળ્યા છીએ અને ખેડૂતોને વારંવાર આ ભાજપ સરકાર ગુંગણા બનાવે છે. 2022ની અંદર કીધું હતું કે અમે ખેડૂતોની આવક ડબલ કરી દેશું. ક્યાં ખેડૂતોની આવક ડબલ થઈ? ખેડૂતોને મોબાઈલોના કવર હજી 5 વર્ષની અંદર બદલા નથી. ત્યાર પછી ખેડૂતોની પાસે મોટા ટ્રેક્ટરો હતા, અત્યારે મિની ટ્રેક્ટરો લઈને ફરે છે. તો ખેડૂતોની ક્યાં 2022માં ડબલ આવક થાય? મને બતાવો સાહેબ તમે. સરકાર તો કહે છે કે ખેડૂતો મિની ટ્રેક્ટર સ્માર્ટ થઈ ગયા છે, સ્માર્ટફોન એટલે ખેડૂતો સ્માર્ટ થઈ ગયા છે. સ્માર્ટ સાહેબ કોને કરવાના હોય? મોટું ટ્રેક્ટર હકાવતા હોય ને મિની ટ્રેક્ટર લેવાની શું જરૂર? મને કયો, મિની ટ્રેક્ટરે ખેતી થાય સાહેબ? હે? તો ખેડૂતોની ડબલ આવક નથી થઈ. કચ્છના ખેડૂતોને અને મજૂર વર્ગને અને બધાને ગુંગણા બનાવી. હમણાં ભાજપની ગામડે ગામડે ચૂંટણી આવશે એટલે ટીમો નીકળી જાય, લોકોને ગુંગણા બનાવશે અને પૈસા દેશે અને મત લઈ લેશે અને પછી 5 વર્ષ એના સામું પ્રજા સામું કોઈ જોશે નહીં. એટલા માટે અમે પરિવર્તન કરવા આમ આદમી પાર્ટી નીકળી છે અને ગુજરાતની અંદર પરિવર્તન લઈ આવશું અમે. અને 27માં અમે જરૂરથી સરકાર બદલાવશું. કેમ લાગે છે કે સરકાર બદલાશે? કારણ કે 30 વર્ષથી તો એવું જ કહે છે કે અમે વિકાસના કામો કરીએ છીએ, અમે આવું કરીએ છીએ, પેલી મોટી મોટી વાતો કહે છે સરકાર. તો એ તો ખાલી કરવાની છે, કાગળો ઉપર બતાવવાના છે. રોડ રસ્તા હજી ક્યાંય થયા નથી અને થાય તો ભ્રષ્ટાચાર. 2 મહિના હાલે તા મારા ગામની અંદર રોડ બનાવ્યો તો 2 મહિનામાં તૂટી ગયો. જો સારું મટીરિયલ વાપરવામાં આવે તો 5 વર્ષ સુધી રોડ રસ્તાઓને કાંઈ થાય નહીં. આ ખાલી વાતો કરવાની છે કાગળો ઉપર અને ગ્રાન્ટો ફાળવવાની છે ભાજપના નેતાઓને, ભાજપના કાર્યકર્તાઓને. બાકી લોકોના કામ નથી થતા એટલે લોકો નારાજ છે ભાજપથી ને હવે આમ આદમી પાર્ટીનો લોકોને સહારો મળ્યો છે. શું નામ છે આપનું? મારું નામ નરસિંહભાઈ જાદવભાઈ, ચીખલીયા જિલ્લા ઉપપ્રમુખ આમ આદમી પાર્ટી. નરસિંહભાઈ, શું કહેશો આજના કાર્યક્રમને લઈને? આજના કાર્યક્રમમાં તો ગુજરાતના દરેક ખેડૂતોને ખબર છે કે ગરીબ ખેડૂતની પરિસ્થિતિ શું છે અને સમજી પણ ગયા છે. કારણ કે એનું કારણ એવું છે કે જો ખેતી અત્યારે કૃષિ પેકેજ જાહેર કર્યું એમાં 100 કરોડ એ લોકોએ પાસ કર્યા
તો વીઘે 3500 ને 20 રૂપિયા ભાગમાં આવ્યા. ખરેખર જો સરકારને દેવું હતું તો એમ માનો કે એનું કોસ્ટિંગ કાઢી દેવું હતું કે માનો કે ખેડૂતને કેટલી પડતર છે, ખેડૂતોને કેટલું વાવી શકે છે, ખેડૂતો કેટલું ઉત્પાદન લઈ શકે છે. જો ખેડૂતને દેવું હતું તો ખેડૂતનું કોસ્ટિંગ કાઢી અને ખેડૂતને વળતર ચૂકવવું હતું. એની બદલીમાં એને એક લોલીપોપ જાહેર કરી દીધો કે ભાઈ 100 કરોડનું પેકેજ કે તો બધાને એટલું બધું 10,000 કરોડનું પેકેજ 10,000 કરોડનું હતું કે 10,000 કરોડ રૂપિયા. તો અમને એવું લાગતું હતું કે અમારે પૈસા લેવા માટે કોથળા લઈને જવું પડશે એમ. એની બદલીમાં હજુ સુધીમાં ખેડૂતને અમુક સેટલમેન્ટ જે ખેડૂત છે એની લોકોને તો પૈસા હજી મળ્યા જ નથી. તો સરકાર હવામાં ગોળીબાર કરે છે કે શું કરે છે એ પણ અમને ખબર ને પડતી પછી નથી. કોથળા લઈને ગયા કે નહીં? પછી કોથળા લઈને તો અમે ક્યાં જવાની સાહેબ વાત છે કે હજી તો માગો કે જેના ખેડૂતે ફોર્મ ભર્યા છે એ ખેડૂતને હજી પૂરતી સહાય ચૂકવવામાં નથી આવી. હમણાં જ આપણે ગોપાલભાઈ ઇટાલિયાએ વિધાનસભામાં પ્રશ્ન ઉપાડ્યો હતો ત્યારે એવું કીધું હતું કે હજી એટલા ખેડૂતો બાકી છે. તો પછી સરકાર આપે છે શું એમ ખેડૂતોને? એટલે મારું એવું કહેવું છે કે હવે ગુજરાતની અંદર ખરેખર પરિવર્તનની જરૂર છે અને આમ આદમી પાર્ટી આવતા 2027માં પરિવર્તન કરીને જરૂર રહેશે. શું કહેશો? આપ પણ અહીંયા જોડાયા છો, આપ પણ આવ્યો છો, શું નામ છે આપનું? મારું નામ છે પ્રકાશભાઈ વાયલુ, આમ આદમી પાર્ટી વેરાવળ પાટણ શહેર સહપ્રભારી. અમારા ગામની સમસ્યા એવી છે પ્રભાસ પાટણ સોમનાથની કે જે મેઇન મુદ્દો તો કોરિડોરનો છે. અનેક લોકોને ઘર વિહોણા કરવાની આ લોકોની જે મનોકામના છે. અને શું કોરિડોરમાં શું સમસ્યા છે તમે લોકોની? કોરિડોરમાં એવી સમસ્યા છે કે આ લોકો ઓછી કિંમત આપી અને લોકોને બેઘર કરવા માંગે છે. અને ગામના તમામ રસ્તાઓ અત્યારે કોઈને ગામને બાનમાં લીધા વગર બંધ કરી દીધેલ છે. અચ્છા, પૂછ્યા વગર. અને ગામને અને સોમનાથ મંદિરને અલગ કરી દેવામાં આવ્યું છે. એટલે લોકોને ગામના લોકોને સિનિયર સિટીઝન હોય એ લોકોને ચાલીને બહુ દૂર 1 કિલોમીટર જેવું આવવું પડે એમ છે. અને બીજી સમસ્યા, વિરોધ નથી કર્યો ગ્રામજનોએ? વિરોધ કરીએ છીએ, કોઈ સાંભળતું નથી સરકારમાં. કોઈ નથી સાંભળતું, કે નથી પોલીસ તંત્ર સાંભળતું, કે નથી કલેક્ટરથી સાંભળતા. કોઈ નથી અત્યારે સાંભળતું. પીએમ મોદી તો આવ્યા હતા અહીંયા, મોટી પેલો કાર્યક્રમ કરી ગયા ગજનીના 1 વર્ષના હુમલાનું એવું બધા. હા, સાંભળ્યું નહીં? પછી ત્યાં રજૂઆત ના કરી તમે લોકોએ? ના કંઈ સાંભળ્યું નહીં. મોટા તાઇફાઓ કરે છે આ સરકાર અને કશું જ કરતા નથી. અને બીજો સમસ્યા એવી છે કે અહીંયા નાના લોકો જે ધંધાર્થી છે, ફેરિયાઓ લોકો છે, એને રોજ હેરાન કરવામાં આવે છે. 223 મુજબ જાહેરનામાનો ભંગ કરે છે. એના માટે રોજ અનેક કેસો બનાવી એ લોકોની ઉપર કેસો કરવામાં આવે છે. અને લોકોને કોઈ જાતનો રોજગારી નથી આપતા અને નાના લોકોને હેરાન કરી અને કેસ કરીને ફિટ કરી દેવામાં આવે છે. હું છું ચેતનભાઈ સુરેશભાઈ વૈષ્ણવ, વેરાવળ શહેર આમ પ્રભારી. છેલ્લા 2 વર્ષની અંદર વારંવાર રજૂઆત કરીએ છીએ. કલેક્ટરને 2 વાર રજૂઆત કરી કે વેરાવળ શહેરની અંદર વોર્ડ નંબર 1 ની અંદર પીવાના પાણીમાં કાયદેસરનું ગટરનું પાણી આવે છે, જેના અનેક પુરાવા અમે આપ્યા. વારંવાર વિડીયો સોશિયલ મીડિયામાં જાહેર કર્યા, પણ આજ સુધી એ લોકો કોઈ જવાબ આપતા નથી. આજની તારીખે પીવાના પાણીમાં ગટરનું પાણી આવે છે. બીજું, વોર્ડ નંબર 1 ની અંદર ગંગાનગર સોસાયટીમાં આવાસ યોજના આવેલ છે. એ આવાસ યોજનાની અંદર આવાસ યોજનાની અત્યારે એવી હાલત છે કે ત્યાં નાના બાળકોની તમે કન્ડિશન જોવો ને તો આવડા મચ્છરના ઢોકળા છે. એની મેં નગરપાલિકાને રૂબરૂ વિડીયો બતાવ્યા. દિવાળીના સમયમાં એ લોકોને બિચારા નાના છોકરાઓ રમ્યા ન શકે એવી કન્ડિશન હતી. એ લોકો સાથે લડત કરીને થોડું ઘણું કામ કરાયું, પણ હજી આજની તારીખે કન્ડિશન એ જ છે. નગરપાલિકાના માણસો દ્વારા મેન લાઇનની પાઇપ તોડી નાખવામાં આવી ને હવે એ લોકો કોઈ જવાબ દેતા નથી. હવે એના થકી આ આવાસ યોજનાવાળા બહુ મુસીબતમાં છે. વારંવાર હું રજૂઆત કરું છું. નગરપાલિકા ચીફ ઓફિસર અનેકોને રજૂઆત કરી, પણ એ લોકો મોઢામાં માવા ભરી ને બસ એક જ કે થઈ જાય, અમારા ધ્યાનમાં છે, થઈ જાય, આવી જ લોલીપોપ આપવામાં આવે છે વેરાવળ શહેરની અંદર. ને બીજું ખાસ તો એ છે કે પીવાનું જે પાણી આવે છે એની બહુ ગંધારું આવે છે, એકદમ ગંધારું. કોઈની કોઈ એ પીવા લાયક, કારણ કે હરસિદ્ધિ સોસાયટીની અંદર તમામ લોકો આજ પાણીની બોટલ લઈને પીવા મજબૂર બન્યા છે. પણ આ ભારત સરકાર એવું કહે કે જલ યોજના, આમાં આ જળ ગટર યોજના કહેવાય એવી કન્ડિશન છે. ને રજૂઆત કરવા જાય તો સાંભળતા તો ઠીક છે, પણ એ લોકો એવી ગુંડાગીરી કરે છે, દાદાગીરી કરે છે કે એની કોઈ સીમા નથી. અમે થોડાક દિવસ પહેલા જ અમારા રજૂઆત કરવા ગયા હતા, તો જાણે કે નગરપાલિકા તો એ લોકોનો એક અડ્ડો બની ગયો હોય એવી રીતના આવું બધું ત્યાં તંત્ર હાલે છે. ત્યાં કોઈની કંઈ પૈડી નથી. નાના સામાન્ય માણસ ત્યાં એક જ વ્યક્તિનું હાલે, તમારી પાસે જો રૂપિયા હોય તો તમે રાજા, બાકી બધા ભિખારી. કોઈ નાના માણસની વેલ્યુ નથી અહીં વેરાવળની અંદર. આ સરકારમાં ન્યૂઝ પોર્ટલનો
હું ધન્યવાદ માનું છું કે મને બોલવાનો મોકો મળ્યો. કોડીનાર તાલુકાથી આવું છું. જ્યારે અમારા રસ્તાઓ બને છે ત્યારે સાઈડો બુરવામાં નથી આવતી. એસ્ટિમેટ પ્રમાણે રોડ રસ્તા ઉપર પુલિયા બનાવવામાં નથી આવતા. અધિકારીઓને જ્યારે અમે કહીએ છીએ ત્યારે અધિકારીઓ કોઈના દબાણથી અમને કોઈ જવાબ મળતા નથી અને ટાઈમે કોઈ કામ કરતા નથી. આ તાનાશાહી સરકારને પરિવર્તન લાવવું જરૂરી છે. આ અધિકારીઓ ભાજપના કહેવાથી કોઈ વ્યક્તિને કોઈ વ્યવસ્થિત જવાબ નથી આપતા. એના ટાઈમ ટેબલ પ્રમાણે એના એસ્ટિમેટ પ્રમાણે કામ નથી કરતા. તો ખરેખર બધા નાગરિકોને મારે કહેવાનું છે, જાગૃત બનો અને પરિવર્તન લાવો. જો અધિકારી છે ને અધિકારી કામ કરવા માટે તૈયાર છે, પણ આ નેતાઓ એમને દબાવવાના પ્રયત્ન કરે અને અધિકારીઓ દબાઈને આ કામ કરતા નથી. જ્યારે મેં કલેક્ટર સાહેબ, માર્ગ મકાન વિભાગ, કોડીનાર બધા મેં લેખિતમાં રજૂઆત કરવા છતાં, વારંવાર રજૂઆત કરવા છતાં પણ હાલની તકે મારો પ્રશ્ન સોલ્વ નથી થયો અને કોઈ મીડિયાવાળા પણ મીડિયામાં આપતા નથી. તમારો આભાર કે અમને બોલવાનો મોકો મળ્યો. સ્વાભાવિક છે કે વેરાવળની સમસ્યા હોય કે લોકોની સમસ્યા હોય કે ખેડૂતોની સમસ્યા હોય, તમામ લોકો એક જ વાત કહી રહ્યા છે કે હાલની જે સરકાર છે તે બરાબર ચાલી નહીં રહી ને વિકલ્પ જે છે એ માત્ર આમ આદમી પાર્ટી છે. ખેડૂતો પણ પોતાની સમસ્યા કહી રહ્યા છે, પણ કેવી રીતે થશે એક મોટો પડકાર છે ને એટલા માટે આ યાત્રા જે છે એ ચાલવાની છે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, સોમનાથ, વેરાવળ.